સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા 610 મેડિકલ ટીમ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા અને પાવડરનો છંટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અલગ અલગ ટીમ બનાવી કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। પીવાના પાણીનું ક્લોરિનેશન તેમજ ટેબ્લેટ ક્લોરિનનું વિતરણ સાથે ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરાઈ। મચ્છરજન્ય રોગો સામે રક્ષણ અને પાણી ઉકાળીને પીવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય શાખા ખાતેનો અમારો જે કંટ્રોલ રૂમ છે એ 24/7 કાર્યરત છે, જેના નંબર 02876 285 224 છે। કોઈ પણ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ એવી ઘટના બને તો તાત્કાલિક આ નંબર ઉપર સામાન્ય પબ્લિકથી માંડી અને કોઈ પણ વ્યક્તિ છે એ સંપર્ક કરી શકે છે। આ સાથે અમારા જેટલા તમામ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પૂરતા પ્રમાણમાં રોગચાળા વિરોધી દવાઓનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેમજ ચોમાસાની સિઝન દરમિયાન સાપ કરડવાના ઇન્સિડન્ટ પણ ઘણા બધા બનતા હોય છે, તો એના માટે અમારે એન્ટી સ્નેક વિનોમ કરીને જે એની વેક્સિન જે આવે છે, દવા આવે છે, એનો જથ્થો પણ અમે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।